वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। राम नाम में लीन है देखत सब मेरा ताकि पद वंदन करूं जय जय श्री जलाराम। बोलो जलाराम बापानी जय। बोलो वीरबाई मातनी जय। तो આજનો પવિત્ર દિવસ નિમખલ ગામે અને જલારામ ધામે પતિત પાવનની મોક્ષદાયની એવી સદગુરુ સ્વરૂપા સાંઈ સચ્ચરિત્ર કથા ચાલી રહેલી હોય અને આજે વિશેષ અમારું સદભાગ્ય કે 7 દિવસ સુધી જે બધા ભક્તોએ કષ્ટ ભોગવ્યા, ભારે વરસાદની વચ્ચે પણ બધા ભક્તો બાબાએ જે નિષ્ઠા એટલે કે શ્રદ્ધા અને સબૂરીના મંત્ર પર વિશ્વાસ રાખીને આટલા વિઘ્નો વચ્ચે પણ સદગુરુની કથા માટે બધા પધાર્યા. એના ફળ સ્વરૂપે આજે કથાની અંદર આવા સંતો પધાર્યા, ક્યાં વાંસદા અને ક્યાં વલસાડથી. તો એ સંતોના ચરણમાં પહેલા તો વંદન કરીશ કે કથાનું હું ફળ, તો જ્યારે આવા સંતો મહાત્માના પગલાં લાગે તો એ કથાનું ફળ છે. તો પહેલા એવા સંતોની કૃપા છે કે જેને લીધે જેમ એક પાડા પર સંતોએ હાથ મૂક્યો અને પાડો એ વેદ બોલ્યો, તેમ એની સમકક્ષના અમે પણ છે. કોઈ જ્ઞાની નથી, શાસ્ત્રોનું અમને જ્ઞાન નથી અને ગાડી ગેલી ભાષામાં સદગુરુનું ચરણ, સદગુરુનું એ ચરિત્રનું વર્ણન કરવા માટે બેસાડ્યા. અમારી કોઈ ઓકાત નથી, પણ આવા સંતોનો માથા પર વરદહાસ જશે, એને લીધે આ કરી શકતા છું. તો એવા સંતોના ચરણમાં પ્રણામ. વિશેષમાં આજની કથામાં ઉપસ્થિત અમારા બધા જ આજે વાઘસીપા ગામના સરપંચ શ્રી ધીરુભાઈ પણ આવેલા છે, અમારા જયંતિભાઈ મુંડે સાહેબ, વિશેષ બધા ભક્તો જે નિત્ય આવવાવાળા, નામ લેવા જાય તો નામ લેતા, અને વિશેષ કરીને નવસારીથી જેમની સાથે અમારો દિલનો નાતો છે એવા પ્રશાંતભાઈ અને શૈલેષભાઈ લોકો પધાર્યા છે, એમના ચરણમાં પણ વંદન. વિશેષમાં મારો સંગીત વૃંદ અને એમની કૃપાઓ દ્વારા આ કથાઓ થઈ રહી છે. તો એ બધા જ ભક્તોના ચરણ હૃદયની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે. તો આ ભૂમિ સહિત બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને
આપણી નિત્ય પ્રણાલિકા મુજબ આપણે જેમ એ દાભોલ કરજીએ બધા દેવોને પેલા વંદન કર્યા અને પછીથી અધ્યાય લખાયા, તો આપણે પેલા એ ગણપતિજીને યાદ કરી લે. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સ્તુતિયાન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન, હે ગજાનન. તો આપણે મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણરાયા, તમારી કૃપા સિવાય તો દેવો પણ યુદ્ધ જીતી શકતા નથી, અને અમે રહ્યા પામર જીવો પણ તમારી કૃપાથી કથાની શરૂઆતમાં અમે તમને વંદના કરેલી, એટલે આ કથા મંગલમયી બની. કારણ કે તમારી કૃપા હોય તો જ વિઘ્નો દૂર થઈ શકે અને આ કોઈ પણ કાર્ય સફળ થઈ શકે. તો હે ગણપતિ દાદા, વક્તા અને શ્રોતા સહિત અમે બધા માયામાંથી આવવાવાળા જીવો છે, એટલે માયાને લઈને આવીએ, એટલે માયા અમને કથા મંડપની અંદર હેરાન કરે, વિઘ્નો લાવે, ચિંતાઓ સતાવે, પણ હે મંગલમૂર્તિ, તમે એ વિઘ્નોને દૂર કરનારા છે. તો અમારા બધા જ ભક્તોના વિઘ્નોને તમે દૂર કરજો કે જેને લીધે કથા સીધે સીધી બધા ભક્તોના હૃદય કમળ સુધી પહોંચી શકે. એમાં આવતા વિઘ્નોને તમે દૂર કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. અને આ સદગુરુ રૂપી કથાથી બધા જ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી હે મંગલમૂર્તિ તમારા ચરણમાં અમે બધા ભક્તો પ્રાર્થના કરી રહ્યા છીએ. હવે એ હનુમાન દાદાને યાદ કરી લઈએ, કારણ કે કાર્ય કોઈ પણ હોય પણ છે બંને મંગલમૂર્તિ, છે બે પણ છે એક જ. તો એવા એ હનુમાન દાદાને આપણે યાદ કરી લઈએ. પણ એમ કહેવાય કે જ્યાં રામનું નામ લેવાય ત્યાં હનુમાન દાદા પવન વેગી ઝડપથી હાજર થતા હોય, તો એ હનુમાનજીને આપણે યાદ કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ
રામ કો પાવે तुम्हारो भजन राम को पावे જન્મ જન્મ કે દુઃખ વિસરાવે जन्म जन्म के दुख विसरावे શ્રી રામ જય રામ જય જય રામ बोलो श्री राम जय राम जय जय राम नासे रोग हरे सब पीरा नासे रोग हरे सब पीरा जप निरंतर हनुमत वीरा जप निरंतर हनुमत वीरा श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम बोलो श्री राम रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय તો એ હનુમાન દાદાને ભાવ અને શ્રદ્ધાથી યાદ કરી લઈએ વિનવણી કરીએ કે તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન થજો અને આત્મભાવથી એમને પ્રાર્થના કરીએ કે પ્રભુની મુદ્રિકા તમારા મુખની અંદર હતી અને તમે પ્રભુના નામની મુદ્રિકાથી એ સમુદ્રને ઓળંગી ગયા તો હે હનુમાન દાદા અમે પણ બધા પામર જીવો છે તમે પણ આ સંસાર સાગરને તમારા નામથી પાર કરી જવું એમાં કોઈ મોટી બાબત નથી પણ અમે બધા સંસારમાં રહેવાવાળા જીવો છે કામનાઓને આધીન છે એટલે અમારી ભક્તિ ઝડપથી વધી શકતી નથી પણ હે હનુમાન દાદા તમારી કૃપા થાય તો આ બધોની ભક્તિ પણ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે એવી હે હનુમાન દાદા તમને કૃપા કરજો વિશેષમાં એ વિદ્યાની દેવી એવી સરસ્વતી માતાને પણ વંદન કરી લઈએ બોલો સરસ્વતી मात की जय या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः हे दयाળી માતાને વિનવણી કરીએ કે હે દયાળી માતા તમારી જો જીવો પર કૃપાની હોય તો કુંભકર્ણ જેવા મહારથી પણ એ ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલી જાય તો હે દયાળી માતા આવા અમારા પામર જીવોનું આવું નહીં થાય એટલા માટે તમે વક્તાના જીહવા પર વિરાજમાન થજો અને બધા જ ભક્તોના હૃદયની અંદર વિરાજમાન થજો કે જેને લીધે કથા એ એમના હૃદય સુધી ઉતરી શકે અને આચરણમાં આવી શકે એવી દયાળી માતા તમે કૃપા કરજો આપણા પર પિતૃઓની અગાધ કૃપા છે તો એ પિતૃ નારાયણને પણ યાદ કરી લઈએ બોલો પિતૃ નારાયણ ભગવાન भगवान की जय જેમને કૃપાથી આપણે આ સંસારને જોઈ છે કે જેમના પુણ્યો થકી આ દેવી કાર્યોને આપણે કરી શક્યા અને એમની અનરાધાર કૃપા છે આપણા પર
કે આપણે આ કાર્યો હાલમાં પણ કરી રહેલા છે. તો એ પિતૃ નારાયણની કૃપા છે, એમને પ્રાર્થના કરીએ કે આપણી ભાવિ પેઢી પણ હંમેશા ધર્મની ધજાને લઈને ચાલે. એવા હે પિતૃઓ, તમે અમને આશીર્વાદ આપજો અને જગત પાલક એવા નારાયણ શ્રી હરિને યાદ કરી લઈએ. અમે એ બદ્રીધામમાં જ્યારે કથા સાંભળવા ગયેલા તો બહુ સરસ મહાત્માજીએ વાત કરેલી કે જે જાય બદ્રી તે કોઈ દિવસ નહીં રહે દરિદ્રી, કારણ કે આખા જગતનું પાલન કરનાર છે. તો એ વિષ્ણુ શ્રી હરિને સ્મરણ કરીને યાદ કરી લઈએ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 હરિ નારાયણ નારાયણ હરે નારાયણ 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 ભજરે નારાયણ 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 બદ્રી નારાયણ 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 માતા નારાયણ માતા નારાયણ 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 પિતા નારાયણ 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 પિતા નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 સાઈ નારાયણ 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 સાઈ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ 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 બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. તો એ હરિનારાયણને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે હરિ, હે જગત પિતા, તમારી કૃપાથી આ જગતના બધા જીવો પોષણ પામે અને એ પોષણ પામે તો જ બીજા કાર્યો કરી શકે. અને અમારા જેવા પામર જીવો જ્યારે સદગુરુનું ચરિત્ર કહેવા માટે બેસાશે, તમે બેસાડ્યા છે, તો હે નરહરિ, તમે અમારા જેવા પામર જીવો પર કૃપા કરીને આ સત્કાર્યને સારી રીતે ગવડાવજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આજની આ કથાનો 7મો દિવસ અને અંતિમ દિવસ. આજે કથા વિરામ લેશે, પણ રોજ ને રોજ આટલા વિઘ્નો વચ્ચે પણ, આટલા વરસાદ વચ્ચે પણ ભક્તો જ્યારે નિષ્ઠા રાખીને બાબાની કથા સાંભળવા માટે આવ્યા, તો એમની નિષ્ઠાને, એમની શ્રદ્ધાને એકવાર બાબાના ચરણમાંથી વંદન કરું છું. કામ કારણ કે કયા કયા ગામોમાંથી આટલા વરસાદ વચ્ચે આટલા વિઘ્નો આવ્યા અને મંડપો જેવા પણ સમયાંતરે એ મંડપોનું પણ પતન થવાની તૈયારીઓ હતી, પણ
આપણે બધા કથા હરિને શરણાગત થઈને કરતા છે, એટલે આપણા બધાની રક્ષા પણ એમણે જ કરી. કારણ કે આ કથા એ સદગુરુના પરમ તત્વની કથા છે. આખા જીવન પર્યંત એ શિરડીનો ફકીર, એ દયાળુ જ્યારથી શિરડીમાં આવ્યો ત્યારથી આ જગતના જીવોની કલ્યાણની ચિંતા કરતો કરતો આખું આખું એમનું વીતી ગયું. અનેકો લીલાઓ કરી. જે રામને માનવા વાળાને રામ રૂપે દર્શન આપ્યા, કૃષ્ણને માનવા વાળાને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા, શિવને માનવા વાળાને શિવ રૂપે દર્શન આપ્યા. કેવી 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 લીલાઓ કરી. અને દરેક ગામોની અંદર વિઘ્ન કરનારાઓ રહેતા હોય જ છે. તો એ શિરડીની અંદર પણ અનેકો વિઘ્ન કરનારાઓ હતા. કુલકર્ણી જેવા, કે કોઈ પણ બાબા કાર્ય કરે અને એના હંમેશા એ લોકો વિરોધ કરે. પણ આ તો સંતોના હૃદય એ મીણથી પણ પહોંચ્યા હોય. એ ગમ ખાઈ જાય, દયા ખાઈ જાય અને જીવો સારા રસ્તે જાય. કારણ કે આપણને મનુષ્ય ભગવાને બનાવેલા છે. તો માનવતાનું જીવન જીવે. અને આપણે આટલા દિવસની કથામાં દર્શન કર્યા કે આખે જીવન પર્યંત એમણે માનવતાની જ વાતો કરી. હંમેશા ભક્તોને કહેતા કે બધા બહુ આપણે સદભાગી છે. અનેકો જન્મોના પુણ્યો થકી આપણને આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. અને સમયાંતરે એ પાણીના પરપોટાની જેમ તૂટી જવાનો છે. અને એનો પણ કોઈ સમય નિશ્ચિત નથી. એટલે જે પણ સમય પ્રાપ્ત છે એમાં ભગવાનની ભક્તિ કરી લઈને. કારણ કે કાલે આપણે બહુ એ સરસ દર્શન કર્યું કે આ ઈશ્વર સાક્ષાત્કાર માટેનો આ દેહ આપણને મળેલો છે. એમને પામી લેવાના. નહીં તો જીવનમાં માયા તરફ વળીને માયાને આધીન રહેવું તો તમારા ને મારો ફેરો ફોકટ છે. ફરીથી આપણને આ દેહ પ્રાપ્ત થવાનો નથી. અને પુણ્યના પ્રતાપે પણ જો કદાચ પ્રાપ્ત પણ થશે તો આપણને એનું જ્ઞાન થવાનું નથી. તો જાગ્યા ત્યાંથી સવાર આ સદગુરુની કથા એ કરુણામયી, પ્રેમને ઉપજાવનારી અને ભક્તિને વધારનારી, મોક્ષને આપનારી આ કથા છે. સદગુરુનું પરમ તત્વ સાંઈ બાબાએ આની અંદર બહુ સરસ વાત કરેલી કે મારું નામ સ્મરણ કરતા કરતા તમે મારા સ્વરૂપ બની જશો. કારણ કે જે વસ્તુનું ચિંતન કરવામાં આવે તેવા માણસો બની જતા હોય છે. એટલે સંતો, મહંતો અને શાસ્ત્રોએ આપણને એક મફતની ભક્તિ આપેલી, કે મફતનો યજ્ઞ આપી દીધેલો, જપ યજ્ઞ, કે ખાલી ને ખાલી નામ સ્મરણ. હળાહળ કળિયુગની અંદર એ નામ સ્મરણ અતિ પવિત્ર છે. બીજા યજ્ઞની અંદર તો કદાચ બહુ મોટા ખર્ચાઓ કરવું પડે, પણ એક નામ સ્મરણ એવું છે કે હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, પ્રવાસે જતા તમે જ્યાં ત્યાં કરી શકે. અને સાંઈ જેવા સમર્થ્ય તો એમ કહેલું કે કદાચ તમે કોઈ જગ્યાએ ગયેલા હોય અને પાણીની સુવિધા નહીં હોય તો નાવા વગર પણ, સ્નાન કરવા વગર પણ તમે ભગવાનનું સ્મરણ કરી શકે. કારણ કે એ અંદરનો વિષય છે. બાહ્ય શુદ્ધિ કરતા પણ ભક્તિની અંદર આંતરિક શુદ્ધિ મહત્વની છે. આપણે બાહ્ય શુદ્ધિ માટે તો અનેકો પદાર્થો છે. બાહ્ય શુદ્ધિ માટે સાબુ છે કે જાત જાતના અને ભાત ભાતના પદાર્થો છે. પણ આંતરિક શુદ્ધિ માટે સંતોનો સત્સંગ અને ભગવાનનું ભજન સિવાય અને સદગુરુનું ચરણ સિવાય બીજા કોઈ રસ્તા નથી. અને બાહ્ય શુદ્ધિ એ તો પાછી ગંદવારમાં પડી શકે,
પણ માણસ એકવાર અંદરથી શુદ્ધ થઈ જાય, માણસ એકવાર અંદરથી શુદ્ધિ પામી જાય પછી એ પતનને પામી શકતો નથી. એટલે હંમેશા ને હંમેશા સંતોએ આંતરિક શુદ્ધિ પર હંમેશા ભાર આપ્યો છે. અને એટલા માટે જ ભગવાનને માણસો હોદવા માટે દુનિયામાં ફાફા મારે, પણ ભગવાન તો પોતાના હૃદયની અંદર વિરાજમાન છે. એકવાર માણસ શાંત બનીને અંદર ઝાંકે તો સાંઈ બાબાએ બહુ સરસ વાત કરેલી કે અંદર ઝાંકીને જોવે તો આખું બ્રહ્માંડ નજરે આવે. આ પરમ અને પવિત્ર વસ્તુઓ છે. એટલે મારા ને તમારા મનો ભટકેલા છે એ ભગવાનના ભજન સિવાય એ સ્થિર રહી નહીં શકતા. એટલે હંમેશા ને હંમેશા માણસોએ સત્સંગ, સંસારના કામો કરતા કરતા, નોકરી ધંધા કરતા કરતા મળેલા સમયને જો ભગવાને કોઈ દિવસ એમ પણ નથી કીધેલું કે તમે અમારા પછાડી આ જ કાર્ય કર્યા કરો. પણ આપણે બધા સંસારી છે એટલે સંસારની ફરજ બજાવતા બજાવતા મળેલા સમયમાં ભગવાનની ભક્તિ આપણે કરવી જ જોઈએ. અને જીવન મળેલું છે એટલે દાન પુણ્ય. સાંઈ બાબા હંમેશા દાન માંગવાનો આગ્રહ રાખતા કે લાવ મારી દક્ષિણા. ભક્તોને ચેક કરી લેતા કે મારો ભક્ત એક વાર જો આપતો થઈ જાય તો ધીમે ધીમે એ દાન પુણ્ય કરતો થઈ જાય. અને આપતા જો શીખશે, ત્યાગની ભાવના જો એનેમાં આવી જાય તો એક ને એક દિવસે, જેમ આજે કથાનો અંતિમ દિવસ છે એટલે એક ને એક દિવસે આજે કથા ઉત્તરાર્ધ તરફ જઈ રહી છે, તો એક ને એક દિવસ એવો આવે કે આપણે પણ આ શરીરને આપી દેવું પડે. ભગવાને આપેલું છે તો એક ને એક દિવસે એ પણ છોડી દેવું પડે. એટલે પહેલેથી જ બાબાએ બધાને છોડતા શીખવી દીધેલું. ત્યાગની ભાવના જ્યાં સુધી માણસની અંદર નહીં આવે ત્યાં સુધી બીજી વસ્તુના ખજાના પણ પૂરી શકતા નથી. અને એ દિવસ કયા સમયે આવી જાય એનો પણ કોઈ ભરોસો નથી. એટલે હંમેશા બાબા ભક્તોને કહેતા કે જાગી જાઓ, જાગૃત થઈ જવું. અને માયામાં પડેલો માણસ એ આટલા બધા સંતોએ પોકાર કરી કરીને કહ્યું, આખી જિંદગી એમના માટે વેડફી નાખી તો પણ માયાને આધીન માણસ જાગી શકતો નથી. અને જ્યારે એ સમજાય ત્યારે કે દેહ ખાટલામાં પડે, આપણું શરીર ખાટલામાં પડે અને પછી આપણને બધાને સમજાય, પણ ત્યારે એનો કોઈ અર્થ રહેતો નથી. સાચી વસ્તુ ક્યારે સમજાય કે જ્યારે માણસ મૃત્યુ પામે અને બધા શાંતિ પ્રાર્થના બોલે કે જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. પણ ક્યારે સમજાય? જ્યારે સબ સમાન થઈ જાય ત્યારે આ વસ્તુનો કોઈ અર્થ રહેતો નથી. અને બીજી કડીમાં પાછા ગાય કે વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરી. પણ મનુષ્યની આખી જિંદગી નીકળી જાય અને પછી સમજાય તો આ વસ્તુનો પણ કોઈ અર્થ નહીં રહે. એટલે જ્યારથી આપણને આ સમજાઈ જાય ત્યારથી સવાર એમ જાણીને એક પણ ક્ષણને બગાડ્યા વગર માણસોએ હંમેશા સત્કર્મો, ભગવાનની ભક્તિ, સેવા કરી લેવી જોઈએ. તો કથા કેટલી સદગુરુની ગાય, સદગુરુનું પરમ તત્વ, સદગુરુને એના ભક્તોની એમ તો ઉદી મહિમા પણ જે બાબાની પવિત્ર ઉદી વિશે એક કિસ્સો પણ કહેવાયો ને. કારણ કે આપણે રોજને રોજ વિચારીને હું આવીએ અને બાબા કઈ કથાઓ કહેવાડી દે તો એ બાબાના
સુધીની એક કથા બધા ધ્યાન રાખીને સાંભળજો.